શીત શીત વૃક્ષ લઘુ ને શીત શીતમાં શીત એટલે કોલ્ડ. In it is your experience that is the natural when we want get combined with heat and result into hot air while when air mix with cold turn into cold air. એટલે કે આપણે શિયાળાની અંદર શું થાય, બહારનું વાતાવરણ કેવું હોય, કોલ્ડ, બરાબર, પણ બોડીને રાખવી પડે કેવી હીટ, ગરમ રાખવી પડે, એટલે હીટ ટ્રાન્સફર થઈ જાય. પછી ઉનાળાની અંદર બહારનું વાતાવરણ કેવું હોય, હોટ, અને બોડીને કેવી રાખવી પડે, ઠંડી. એના લીધે શું શું કરવું પડે, તો કે સ્વેટ એટલે થાય પરસેવો, જેના દ્વારા બોડીને શું કરે, કોલ્ડ. ઓકે. પછી નેક્સ્ટ ગુણ આવ્યો ખર. ખર એટલે થાય રફ, રફનેસ. ધ property by which scraping is done, rough quality. Scraping help in the separation which is the function of what does. જ્યાં ખર ગુણ દેખાય, રફનેસ, બરાબર. રફ એટલે કેવું થાય, ખડબચડું, જેની સપાટી ખડબચડી હોય, બરાબર, એવું માની શકાય. બાકી તો યાદ રાખવું પડશે, હાલો કાંઈ વાંધો નહીં. પછી આવશે સૂક્ષ્મ. સૂક્ષ્મ એટલે subtle. The property imbalance molecule separation and to reach the deepest possible atom structure. સૂક્ષ્મ વાતનો ગુણ જે સૂક્ષ્મ એટલે કે મોટા અણુમાંથી કેવામાં રૂપાંતર કરવાનું, નાના અણુ. આ નાના અણુમાં રૂપાંતર થઈ ગયું તો આ ગુણ કોનો છે, સૂક્ષ્મ એને કહેવાય છે, બરાબર, સૂક્ષ્મ ગુણ, બરાબર. This property help to exhibit what active at microscopic level. એટલે કે વાતની જે એક્ટિવિટી હોય એ નરી આંખે જોવાતી નથી, બરાબર છે. ચાલો પછી તો જોવાય કઈ રીતે, તો કે માઇક્રોસ્કોપિક. ઓકે. નેક્સ્ટ ગુણ જે ચલ. ચલ મીન્સ મોબિલિટી. જ્યાં પણ દેખાય મુવમેન્ટ હોય ત્યાં વાત. મોબિલિટી ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ વાટ. હેન્સ ચલ ઓર મોબિલિટી ઇઝ ધ ક્વોલિટી ઓફ ધ વાત દોષ. આપણા શરીરની અંદર ધડ, પગ એટલે કે લોવર લિમ્બ, જેની અંદર શું હોય, વાત ગુણ કેવો હોય છે, વધારે, બરાબર, જેના લીધે આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ. હ્યુમન બોડીની અંદર થતી દરેક મૂવમેન્ટ કોના લીધે થાય છે, ચલના લીધે, ચલ ગુણના લીધે. આ માટે જવાબદાર કોણ છે, વાત દોષ. ઓકે, સારું.